આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે. ન માત્ર કમોસમી વરસાદ પરંતુ ટેકાના ભાવે નોંધણી કરાવવામાં પણ ખેડૂતોને ખૂબ હેરાનગતિ થઈ છે. 2025નું વર્ષ એવું છે કે જેમાં ખેડૂતોને ખૂબ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અને વાત આટલે અટકતી નથી, પછી એ યુરિયા ખાતર હોય કે કોઈ પણ બાબત હોય, ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભવું પડે છે. ત્યારે ખેડૂત અગ્રણી, ખેડૂત નેતા આપણી સાથે ઉપસ્થિત છે, પાલભાઈ આંબલિયા. સૌપ્રથમ તો પાલભાઈ આંબલિયા, BS9 ની ટીમ અને BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. ખેડૂતો માટે ખૂબ લડો છો અને ખૂબ સારા કામ કરો છો. ત્યારે ખાસ મારે આજે ચર્ચા કરવી છે એક સળગતો મુદ્દો, જે છે પ્રાઇવેટ કંપનીઓની દાદાગીરી. તમે આ પહેલા પણ મને કીધું હતું કે પ્રાઇવેટ કંપનીઓ જે છે તે ખેડૂતની છાતીમાં થાંભલા ફોડે છે. અને કચ્છનો જે સળગતો મુદ્દો સામે આવ્યો છે, એ ખેડૂતોને ટીંગાટોળી કરી અને ખેડૂતોના ખેતરમાંથી એમને કાઢવામાં આવે છે. ન માત્ર કચ્છનો મુદ્દો નથી, આ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. એમના વિશે મારે ચર્ચા કરવી છે. સર્વપ્રથમ તો કચ્છમાં તમે ગયા હતા, ત્યાંની મુલાકાત લીધી, એ ખેડૂતોના પ્રશ્નોને તમે સાંભળ્યા છે. સર્વપ્રથમ તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે કચ્છનો મુદ્દો શું છે. કાજલબેન, આ BS9 ના પહેલા તો હું આભાર માનું કે આ મુદ્દો જે છે, આ મુદ્દાને તમે લીધો, એના માટે મને બોલાવ્યો અને રૂબરૂ ચર્ચા આજે આપણે એના ઉપર કરીએ છીએ. ત્યારે કચ્છ ઉપર જતા પહેલા આ માત્ર કચ્છનો મુદ્દો નથી. કચ્છમાં ખેડૂતો સંગઠિત થઈ અને લડે છે એટલે અવાજ બહાર આવે છે. બાકી આ મોરબીનો પ્રશ્ન છે, સુરેન્દ્રનગરનો પ્રશ્ન છે, અમદાવાદ ધોળકા ધંધુકામાંથી જ્યાંથી આ લાઈન પસાર થવાની, ત્યાંથી ભરૂચ છેટ જ્યાં મહારાષ્ટ્રની બોર્ડર અડે ત્યાં સુધી આ પ્રશ્ન છે. આમ દરિયાકાંઠો જે છે એ આનો વીજ ઉત્પાદનનું અત્યારે હબ બન્યું છે. કચ્છના રણની અંદર અદાણીને, અંબાણીને જે રીતે 29 ગીગાવોટ અને 55 ગીગાવોટ, કદાચ હું આંકડામાં ભૂલ ના ખાતો હોઉં તો, બરાબર છે, એટલી વીજળી ઉત્પન્ન કરવાની ત્યાં એના માટે જમીન ફાળવી, આ બધું જ થયું. તો એ વીજળી ઉત્પન્ન થશે તો એ બીજા રાજ્યમાં જવાની છે. એવી જ રીતે જામનગર, દ્વારકાની અંદર વિન્ડ ફાર્મ અને સોલાર જે રીતે કામ ચાલુ થયા છે અત્યારે, આગળ ભાવનગર, અમરેલીમાં પણ આ જ પ્રશ્નો છે. રાજકોટમાં જસદણ, આટકોટ, આ બાજુ ગોંડલ, ઉપલેટા, ધોરાજી, એટલે બધું જ આમ તમે જોવ તો સૌરાષ્ટ્ર આખું અને દક્ષિણ ગુજરાત જ્યાં વીજળી પેદા કરવાના જે મુખ્ય હબો બની ગયા છે, એ પેદા થયેલી વીજળી જે છે એ પસાર થશે આખા ગુજરાતમાંથી. એટલે એ જે અત્યારે અદાણીનો પ્રશ્ન જે કચ્છના વાંઢિયાનો હોય કે લોડાઈ હોય કે બીજા 4-5 ગામોમાં પણ છેલ્લા 2-3 દિવસથી અવાજ ઉઠવાનું ચાલુ થયું છે. એટલે આ મૂળ પ્રશ્ન એ છે કે એક ધંધા માટે થઈ અને ખાનગી કંપનીઓ કોઈ સેવા નથી. ઘણા લોકો અને સરકાર અને સરકારની એજન્સીઓ ખેડૂતોને અને મીડિયામાં, ચેનલોમાં એવું કહે છે કે ભાઈ આ સેવાનું કામ છે વીજળી ઉત્પાદને. જેવી રીતે રાજકોટમાં રહેલો માણસ પોતાની છત ઉપર મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડે આપે તો એને ભાડું મળે છે, કારણ કે એ ધંધો કરે છે. જેવી રીતે પવનચક્કી વાળો ખેડૂતના ખેતરની અંદર પવનચક્કી બનાવવા માટે ખેડૂતના ખેતરમાં 6.5 વીઘા જગ્યા લે અને એની સામે એને વાર્ષિક 2,80,000 થી 3,20,000, 3.5 લાખ સુધીનું જે ભાડું વાર્ષિક આપવાની જે રીતે વાત છે, તો આ ધંધો કરે છે તો એ ધંધામાંથી ખેડૂતને ભાડું આપે છે ધંધો કરવા માટે. મોબાઈલ ટાવર વાળો ધંધો કરે છે તો એ રાજકોટ વાળો હોય કે અમદાવાદ વાળો હોય, જે કોઈ લોકોની જગ્યા વાપરે છે એના બદલે ભાડું આપે છે. તો એવી જ રીતે ખેડૂતોને પણ એના ખેતરમાંથી ટાવર, વીજ લાઈન નીકળતી હોય તો ભાડું આપવું જોઈએ. અને આના માટે 1885 નો ટેલિગ્રાફ એક્ટ એને સરકાર આગળ કરે છે, જેને નરેન્દ્ર મોદી સરકારે 1885 ટેલિગ્રાફ એક્ટ ને કચરા ટોપલીમાં નાખી દીધો છે. 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે. એટલે આ બંને કાયદાઓમાંથી જે કલમો ખેડૂતની વિરુદ્ધમાં હોય એવી કલમો ઉપાડી અને ખેડૂતની સામે કરે છે. અને જ્યારે વળતર આપવાની વાત આવે બેન, ત્યારે રાજ્ય સરકારના 2017 નો પરિપત્ર, 2022 નો પરિપત્ર, 2024 નો પરિપત્ર, આ પરિપત્રના આધારે કરે છે. સામાન્ય રીતે એવું નિયમ અને બંધારણ પણ કહે છે કે કાયદાથી ઉપર પરિપત્ર ન હોઈ શકે.
અહીંયા ઉલટું થાય છે. જ્યાં ખેડૂતના ખેતરમાં ઘૂસવા માટે જે કલમો છે એ કંપનીને ફાયદા માટે છે, એટલે 1885 ફલાણી કલમ મુજબ ખેડૂતને નોટિસ આપે, 2003 ફલાણા ઇલેક્ટ્રિક એક્ટ મુજબ ખેડૂતને નોટિસ આપે, અને જ્યારે વળતર આપવાની વાત આવે ત્યારે આ જ કાયદાઓની અંદર લખ્યું છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ વળતર. બરાબર છે. તો મિનિમમ ડેમેજ એટલે શું, ખેડૂતને એમાં ડેમેજ શું થાય છે એ સમજી લઈએ. માની લ્યો કે આ ખેડૂતનું ખેતર છે અને આ ખેતરમાંથી વીજ લાઈન નીકળે છે, તો આ ખેડૂત આ લાઈન સાથે ક્યારેય એને કરાવી શકે નહીં, બિનખેતી કરાવી શકે નહીં. માની લ્યો કે રાજકોટની બાજુનું મુંજકા ગામ છે કે ઈશ્વરિયા ગામ છે, તો ત્યાંથી આ લાઈન પસાર થતી હોય તો એ ખેડૂત આવનારા 10 વર્ષમાં આ જમીન એને કરી પ્લોટિંગ કરી અને વેચવાનો છે, પણ આ લાઈન નીકળી છે ત્યાંથી એ ખેડૂત અને એને ના કરી શકે. માની લ્યો કે આ 765 kV ની લાઈન છે, તો 67 મીટરની પહોળાઈ અને જેટલું ખેતર આવતું એટલી લંબાઈમાં આ ખેતર એને કરવા માટે આટલી જગ્યા ખેડૂતે છોડી દેવી પડે. હવે રાજકોટમાં 1 ફૂટનો ભાવ 10,000 રૂપિયા છે, ત્યાં 67 મીટર પહોળાઈ અને માની લ્યો ખેડૂતનું 100 મીટર જ લંબાઈ છે, તો 6,700 મીટર ખેડૂત એને જ ના કરી શકે. એટલે ખેડૂતની જમીનની કિંમત પહેલા તો ડાયરેક્ટ આ લાઈન પસાર થવાથી ઘટે છે, નંબર 1. નંબર 2, આ 67 મીટરની અંદર ખેડૂત મકાન ના કરી શકે, બોર ના કરી શકે, એના બાપનું ખેતર હોવા છતાંય ના કરી શકે, એમાં કૂવો ના કરી શકે. આ 67 મીટરની અંદર ખેડૂત બાગાયતી પાક ના કરી શકે. તો પછી ખેડૂતે કરવાનું, ખેતર એનું, બધું જ એનું, અને એની સામે કંપની છે એ ધંધો કરે છે. અમને ધંધો કરવાની ના પાડે છે, અમને એને કરવાની ના પાડે છે, અમને બાગાયતી પાક કરવાની ના પાડે છે, અમને અમારા ખેતરમાં મકાન કરવાની ના પાડે છે, તો અમારા ખેતરની કિંમત ઘટે છે. તો આ ઘટતી કિંમત સામે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. હવે રાજ્ય સરકારે શું કર્યું, આ મેક્સિમમ કમ્પન્સેશન નો અર્થ 2017 પરિપત્ર કર્યો, એ પરિપત્રમાં એવું કહ્યું કે આ 67 મીટર ગુણ્યા એની લંબાઈ એટલે 6,700 મીટર, મેં કહ્યું એવી રીતે 100 મીટર હોય તો એને જંત્રી ભાવે ગણવાના. હવે એની જંત્રી ભાવ ગણે, એને ગુણ્યા 6,700 કરે અને એના પછી 7.5% લેવાના. બધું નહીં આપવાનું અમને. જંત્રી ભાવ એક તો 2013 કાયદો એમ કહે છે કે ખેડૂતોને 4 ગણું માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાનું. આ 2017 પરિપત્ર એમ કહે છે કે પેલા તો જંત્રી ભાવે ગણવાનું અને એની ગણતરી કર્યા પછી એમાં 7.5% આપવાના. અમે બધાએ બહુ વિરોધ કર્યો એટલે સરકારે 7.5 વાળો વધારીને 15% પરિપત્ર કરી દીધો. પછી બહુ વિરોધ કર્યો એટલે સરકારે એ 25% કરી દીધો પરિપત્ર. હવે આખી કિંમત નક્કી થાય એમાંથી અમને માત્ર 25% રકમ મળે અને એ કયા ભાવે, જંત્રી ભાવે. તો સવાલ ત્યાં એ ઉભો થાય છે કે કેન્દ્ર સરકારની આ જ બાબતે એસઓપી છે. એ એસઓપી એમ કહે છે કે આ જમીનની કિંમત નક્કી કરવી હોય તો જે કંપનીનો થાંભલો નીકળતો હોય એ કંપની એક વેલ્યુઅર કમિટીની નિમણૂક કરે, જે ખેડૂતના ખેતરમાં થાંભલો નીકળતો હોય એ ખેડૂત એક વેલ્યુઅર કમિટીની નિમણૂક કરે. આ બંને કમિટીઓની જે વેલ્યુ થાય એ વેલ્યુમાં માની લો 20% થી ઓછો ડિફરન્સ આવે છે તો એને એવરેજ ભાવ કરી અને ખેડૂતને વળતર આપવું. કરો અમે એવી રીતે, અમે ક્યાં ના પાડીએ છીએ, નથી કરતા. આ 20% થી વધારે જો ડિફરન્સ આવે તો થર્ડ પાર્ટી વેલ્યુઅર કમિટી સરકાર નિમે અને એ નક્કી કરે. એટલે આ કઈ કરવું છે નહીં. 2013 કમ્પન્સેશન નો કાયદો છે એને ક્યાંય કરતા ક્યાં, ભૂમિ અધિગ્રહણ બિલ છે એને ક્યાંય કરતા ક્યાંય એને અમલમાં લઈ આવવું નથી. 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ એને કામ કરવું છે, વળતર આપવું નથી. એટલે આ લડાઈ છે અને આ લડાઈ ત્યાં આજે લગભગ 117 કે 118મો દિવસ છે. અમે ગઈ 19 તારીખે કચ્છના કલેક્ટરને મળવા ગયા, એને સામે 1 કલાક સુધી આ જ રીતે કાયદા મુજબ ચર્ચાઓ કરી. કલેક્ટર પાસે એક જવાબ નહોતો. અમે કહ્યું આ 67 મીટરનો તમે કોરિડોર નક્કી કર્યો તો એ 67 મીટરમાં જ તમે કંપનીને કહી શકો ને, એના બહાર જે ખેડૂતનું ખેતર છે આ 67 મીટરની બહાર એમાં તો કંપનીનો કોઈ રાઈટ નથી. હમણાં તમે આવ્યા બેન ત્યારે હું એ જ વિડીયો જોતો હતો, એની અંદર ખેડૂત એને એમ કહે છે કે આ 67 મીટરની બહાર જે કામ કરે છે એને તો રોકો તમે. બરાબર છે. તો પોલીસ એમ કહે છે કે એને રોકવાનો અધિકાર મારી આગળ નથી, તમે હુકમ લઈ આવો. હવે હુકમ તો તમે લઈને આવ્યા છો 67 મીટરનો, તો પછી નવો હુકમ કયો લેવા જવાનો? 67 મીટરનો હુકમ તમારી પાસે છે, પોલીસ પાસે છે, અને પોલીસ એમ કહે છે કે નવો હુકમ તમે ખેડૂતને લઈ આવો. એટલે જોયા જેવું એ છે. બરાબર છે. એટલે અમે 19 તારીખે
તારીખે રજૂઆત કરી, કલેક્ટર આગળ જવાબ નતો, કચ્છના કલેક્ટર આગળ. એને અમે કહ્યું કે તમે તૈયારી કરી લ્યો, અમે 5 દિવસ પછી પાછા આવીએ, જેટલી તપાસ કરવી એટલી કરી લ્યો, પણ આ પ્રશ્નોના જવાબ આપો. 24 તારીખે અમે કચ્છના કલેક્ટર આગળ પાછા ગયા. કચ્છનો કલેક્ટર રજા મૂકીને ભાગી ગયો. તમે વિચારો ભાઈ, ક્યાંક ને ક્યાંક વારંવાર મને આ મુદ્દો એટલા માટે હું કહું છું, પછી એ કૃષિ આંદોલનો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય કે સામાન્ય જનતાના પ્રશ્નો હોય, આવેદન પત્ર વગર કામ થતું જ નથી. એટલે તંત્રની કોઈ પ્રાથમિક જવાબદારી નથી. અને બીજી ભાષામાં પત્રકારો એમ કહે છે કે આવેદન પત્રનો તો સિંગદાડિયા માનવામાં આવે છે. તમે જે વાત કરી છે એના ઉપરથી તો એ જ સાબિત થયું ને કે દરેક કામ માટે ખેડૂતને હવે આવેદન પત્ર આપવાના રહેશે. અને આવેદન પત્ર આપો ને તમે કહો છો કે કલેક્ટર ગાયબ થઈ જાય છે. બેન, આવેદન પત્ર નહીં, 19 તારીખે અમે એને તારીખ આપીને જઈએ છીએ. કચ્છના સમાહર્તાને અમે 19 તારીખે તારીખ આપીને જઈએ છીએ કે 24 તારીખે અમે પાછા આવીએ છીએ. ત્યાં સુધીમાં તમે આ બધી તપાસ, અમારા જે સવાલો છે એની તપાસ કરી રાખજો. માની લ્યો કે કલેક્ટરને ક્યાંક ઇમરજન્સી સામાજિક કામ આવી ગયું હોય, અથવા તો એના ઉપલા અધિકારીએ કોકે બોલાવી લીધા હોય, જવાનું થયું હોય, તો આપણા બંધારણમાં જોગવાઈ છે, કલેક્ટર મેન્યુઅલ છે, અને કલેક્ટર મેન્યુઅલ મુજબ કલેક્ટરે ત્યાં ચાર્જમાં બીજી વ્યક્તિને સોંપીને જવું જોઈએ. તો હારે હારે આ તપાસ કરેલી એને હોય તો એ તપાસે આપીને જવું જોઈએ કે ભાઈ આ લોકો આજે આવવાના છે ને આટલી આટલી તપાસ થઈ છે ને આ એને જવાબ આપવાનો છે. કલેક્ટર ન એ કઈ આપીને ગયા, બરાબર છે. અમે અધિક કલેક્ટરને પૂછ્યું તો એને કહ્યું કે મને ચાર્જ આપીને ગયા છે, પણ મને કોઈ તપાસ કરેલી હોય એવા કાગળો મને આપીને ગયા નથી. એનો અર્થ એવો થયો કે એ કલેક્ટર પાસે કોઈ જવાબ નહોતા. અદાણી નામની જે કંપની છે, આ કંપની સરકારને દબાવે તો કલેક્ટરને તો દબાવે, સ્વાભાવિક છે. અને જોયા જેવું આશ્ચર્ય અને દુઃખની વાત એ છે બેન કે કચ્છના ખેડૂતોએ જે મને કહ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે, પણ કચ્છના સાંસદ શ્રીના એક ભાઈ અને એક ભાજપના મોટા નેતા, આ બંને જણા આનું આખું ROW નું કામ અને કોન્ટ્રાક્ટનું કામ કરે છે. એક ધારાસભ્ય છે એ બીજી લાઈન જે છે એનું આ કામ કરે છે. તો જેને આપણે આપણા હકોના રક્ષણ કરવા માટે એ પોલીસ હોય, એક કલેક્ટર હોય કે ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય, આ લોકો જ લોકશાહી ઢબે આપણા હકોના અધિકારોનું રક્ષણ કરવા માટે ત્યાં બેસાડ્યા છે. અને એ જ લોકો આપણા હકો છીનવવાની વાત તો દૂર રહી, એ પોતે જ એનું હરણ કરી રહ્યા છે. હરણ કરે છે ખેડૂતોના હકોનું, જેને રક્ષણ કરવા માટે. ધારાસભ્યને એમ કહેવાય આપણે કે વાવણી ટાણે ભાઈ મારી ખેતરમાં એક ઢોયણું લઈને આવજે ને દતારો લઈને આવજે ને, આપણાથી કહેવાય. માંડવી પાડવાની હોય ત્યારે કહેવાય તું આવજે તો ભાઈ તારું હાથી લઈને ટ્રેક્ટર લઈને ઢાલવે. ધારાસભ્યને, સંસદ સભ્યને આપણે એના માટે ચૂંટીને મોકલીએ છીએ કે આવી જ્યારે કંપનીઓ આવે ત્યારે એ કંપનીઓ સામે ખેડૂતોને રક્ષણ આપે. એની જગ્યાએ એ જ ધારાસભ્યો, એ જ સંસદ સભ્યો પોતાના માણસોને કોન્ટ્રાક્ટમાં કામ આપી દે અને પછી કાંઈ એક શબ્દ ના બોલે. આમાં દુઃખ સાથે મારે કહેવું પડે છે કે કચ્છના એક ધારાસભ્યના દીકરાએ તો હદ વટાવી દીધી. એને એવા શબ્દો કયા છે કે કચ્છમાં વાંઢિયામાં જે ખેડૂતની દીકરીઓ બહેનો આંદોલન કરે છે એ 20-25 લાખ રૂપિયા હાટું થઈને કરે છે. એને કોણ સમજાવે કે આ જમીન છે ને એ અમારી માં છે, અને અમારી માને ધાવીને અમારી પેઢીઓ દર પેઢીઓ મોટી થઈ છે, અને અમારી માને અત્યારે અમે જે ધાવતા હતા એ માને કોક ચૂસવા આવે છે, અને ત્યારે મા દીકરી એની સામે લડવા મેદાને ઉતરી છે. 5-25 લાખ રૂપિયા હાટું તમે કોન્ટ્રાક્ટર થઈ હગો. અમારી મા દીકરી છે એના માટે નથી આવતી. અમારી મા દીકરી જે અમારી મા છે એના રક્ષણ માટે લડાઈ કરવા આવે છે. અમારી જમીન જે મા સમાન જમીન છે એના ઉપર કોક એની છાતીમાં થાંભલા ઉભા કરવા આવે છે, એટલે એની સામે લડાઈ કરવા આવે છે. પણ બેન, મૂળ ફરીથી મુદ્દા ઉપર આવી જાવ કે કલેક્ટર પછી અમે ડીજીપી ને ગઈકાલે મળ્યા, રાજ્યના પોલીસ વડાને મળ્યા, અને રાજ્યના પોલીસ વડાને આ બાબતે જાણ કરી કે આ રીતે પોલીસનું વર્તન છે. માત્ર કચ્છમાં નહીં, આખા ગુજરાતની અંદર અત્યારે લગભગ 66 kV થી ઉપરની લાઈનો, 765 kV સુધી 250 થી 300 લાઈનો અલગ અલગ જિલ્લાઓમાં ચાલે છે. એમાં પોલીસનો રોલ શું છે? તાકે જ્યારે
આ કંપનીઓ છે એ કલેક્ટર આગળથી હુકમ લઈ આવે, હુકમ લઈ આવ્યા પછી ખેડૂત એને ના પાડે અને પછી આ કંપનીઓ પોલીસ પ્રોટેક્શનના રૂપિયા ભરે, પછી પોલીસે રોલમાં આવવાનું છે. અને એનો રોલ એટલો જ છે કે કંપની વાળાને જે આ કોરિડોર નક્કી થયેલો હોય એની વચ્ચે કામ કરવાની ના પાડે તો એને રક્ષણ આપવું. આ રોલ એનો એટલો છે. એની જગ્યાએ અમે ડીજીપી ને કહ્યું કે રોલ શું કરે છે પોલીસ અત્યારે, કોઈ કલેક્ટર આગળ જવાનું નહીં, કંપનીએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જવાનું, પોલીસ સ્ટેશને જઈ અને ત્યાંના અધિકારી હારે સેટલમેન્ટ એની હારે બેસી જવાનું. કોઈ કલેક્ટરનો હુકમ નહીં, કોઈ સુનાવણી નહીં, ડાયરેક્ટ પોલીસ સ્ટેશનેથી ફોન જાય ખેડૂતને કે તમારે ત્યાંથી વીજ લાઈન ફલાણી નીકળવાની છે અને એના માટે અમને ઉપરથી આદેશ છે, કાલે તમારે અહીંયા પોલીસ સ્ટેશને હાજર થવાનું છે. એટલે ખેડૂતે પોલીસ સ્ટેશન જોયું નથી. આ પોલીસ સ્ટેશનેથી ફોન આવે એટલે ખેડૂત બિચારો અડધો તો એમને મરી જાય. પછી પોલીસ સ્ટેશને ડરાવે, ધમકાવે કે તમે નહીં થાય તો આ તો કંપની છે, સરકારનું કામ છે, ફરજિયાત કરશે ને આ ને તેને, આવું બધું જ બરાબર છે. અને ત્યાર પછી 50% ખેડૂતો એમાં સહમત થઈ જાય. અડધા કોક મારા જેવા હોય લડવા વાળા બરાબર છે, એ ના પાડે એટલે એના માટે કલેક્ટરમાં જાય. પછી કલેક્ટરમાં જે અત્યારે વાંઢિયામાં પરિસ્થિતિ થઈ એમ છે બરાબર છે, એ પરિસ્થિતિ થાય કે કલેક્ટરે કરેલો હુકમ 67 મીટર પહોળાઈનો છે બરાબર છે, 7000 મીટરનો નથી. ત્યાં 7000 મીટરમાં ખેડૂતને કામ કરવા નથી દેતા તમે. આ વાત અમે ગઈકાલે ડીજીપી ને પણ કહી. ડીજીપીએ બધું લખ્યું છે પણ હવે એનો અમલ કેટલો થાય એ ખાસ જોવાનું છે. જેવી રીતે કચ્છના કલેક્ટરે અમે 19 તારીખે ગયા ત્યારે બધું જ લખ્યું, સાંભળ્યું અને 24 તારીખે ગેરહાજર રહ્યા. આશા રાખીએ કે ગઈકાલે ડીજીપીને મળ્યા પછી આમાં કંઈક સુધારો થાય. પણ આજનો જે મારી આગળ વિડીયો આવ્યો છે, આ વિડીયોમાં હજી સુધી ડીજીપીની અસર ત્યાંના પોલીસ સુધી પહોંચી હોય એવું ક્યાંય દેખાતું નથી બેન. પાલભાઈ, ખાસ જે તંત્ર મોટી વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યાંથી જો તંત્રમાં બેઠેલા રાજનેતાઓ આવી વાતો કરતા હોય કે બેનની દીકરીઓ 5, 50, 25 લાખ માટે આ કરે છે. અને બીજી વસ્તુ એ કે વાડ થઈને વેલો ગળે, ખડું જ અનાજ ખાય, રક્ષક જ ભક્ષક બને તો પછી આમાં કેવું કોને? કંપનીના ખરેખર તમે જે વાત કરી છે ધારાધોરણોની, નિયમોની, ખરેખર ખેડૂતોને વળતર મળવું કેટલું જોઈએ? બેન જો કાયદાની વાત, પરિપત્ર અને કાયદો બંને અલગ વસ્તુ છે. એસઓપી અલગ વસ્તુ છે. અહીંયા 3 પાર્ટ છે. એક છે કેન્દ્ર સરકારની એસઓપી, એક છે રાજ્ય સરકારના પરિપત્રો અને એક છે કાયદાઓ. જે 1885 નો ટેલિગ્રાફ એક્ટ અને 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે વળતર આપવામાં મિનિમમ ડેમેજ, મેક્સિમમ કમ્પન્સેશન. એટલે ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. તો અમારું નુકસાન મેં વાતની શરૂઆતમાં ગણાવ્યું કે અમારું ખેતર એને નથી થવાનું એટલે લાઈફ ટાઈમ એની કિંમત ઘટી બરાબર છે. જે ખેતરમાંથી આ લાઈન નીકળવાની છે એની કિંમત બાજુના ખેતરની જે હોય એના કરતા 5-10 લાખ રૂપિયા ઓછી ડાયરેક્ટ થઈ જવાની છે. એટલે એ ઘટે, એમાં મકાન, બોર, કૂવો ના કરી શકીએ, એમાં બાગાયતી પાક ના કરી શકીએ. એટલે જિંદગીભરનું આ જેવી રીતે પોલિયો થાય અને માણસ જિંદગીભર અપાહિજ થઈ જાય ને, એવી રીતે આ અમારું ખેતર છે જિંદગીભર અપાહિજ થાય છે. તો પોલિયો થયેલા માણસનો અથવા તો જે માણસનો કોઈ પગ કાપી નાખે અને પછી એમ કે મારે તને કેટલું વળતર આપવાનું, આ સવાલ આવો છે કે અમારો આ જે છે એ અમારો પગ કોક કાપી નાખે છે, અમારો હાથ કોક કાપી નાખે છે અને પછી હાથનું મૂલ્ય આંકવાની વાત કરે છે. તો એ મૂલ્ય કેવી રીતે આંકવું અમારે? પણ તેમ છતાંય કાયદામાં જે છે બરાબર છે, તો કેન્દ્ર સરકારની એસઓપી નો અમલ કરો ને. વેલ્યુઅર કમિટી એક અમે નીમીએ, એક તમે નીમો અને પછી જે કંઈ થાય એ સાથે મળીને નક્કી કરીએ. બીજું, સરકારે જે પરિપત્ર કર્યો છે એની અંદર સરકારે જિલ્લાની જમીન મૂલ્યાંકન સમિતિ જે છે એ સમિતિને પણ કિંમત નક્કી કરવા માટેની છૂટ આપી છે. એમાં મોરબીમાં 1-2 ચુકાદા આવ્યા છે. પણ એમાં રમત એ થાય છે બેન કે સરકારનો એક વિભાગને, એટલે કે માની લો કે જેટકોને 66 કેવી કરવું છે તો મહેસૂલ વિભાગ પાસેથી ખરાબો એ લે છે. ત્યારે આ જે જમીન મૂલ્યાંકન કમિટી છે જિલ્લાની, કલેક્ટરના અંડરમાં જે આવે છે, એ મીટરનો ભાવ નક્કી કરે છે 9022 રૂપિયા.
બરાબર છે. એ જ મૂલ્યાંકન સમિતિ જ્યારે ખાનગી કંપનીઓ અમારા ખેતરમાંથી લાઈન નીકળે છે ત્યારે એ મીટરનો ભાવ અહીંયા જ 66 કેવી છે, અહીંયા જ સરકારે એને જમીન આપી છે, સરકારના એક મહેસૂલ વિભાગે જેટકોને જમીન આપી છે, એટલે બીજા વિભાગને જમીન આપી છે, બરાબર છે. અહીંયા એને જમીનની કિંમત એનો ખરાબો હતો તો એના 9,022 રૂપિયા નક્કી કર્યા, અને ઈ જ 66 કેવી ની બાજુમાં ખેડૂતનું ખેતર છે, આજ 66 કેવી માંથી ખેડૂતની લાઈન નીકળવાની છે, તો એની જયારે કિંમત નક્કી કરવાની થાય ત્યારે એ 922 રૂપિયા નક્કી થાય છે. જમીન એકની એક, આ ખરાબો હતો, આ અમારી ખેતી લાયક જમીન હતી, તો ખરાબા કરતા ખેતીની કિંમત વધારે હોવી જોઈએ, બરાબર છે. મૂલ્યાંકન કરનાર કમિટી એકની એક સરકારની કલેક્ટરની અંડરની જે 4 કે 5 જણાની ટીમ, જ્યારે સરકારે એ જમીન વેચવી છે સરકારના જ બીજા વિભાગને ત્યારે 9,000 રૂપિયા, અને ખેડૂત પાસેથી આ જમીન ખાનગી કંપનીને આપવી છે તો 900 રૂપિયા. તો તમે જે સવાલ ઉભો થાય છે અહીંયા ઉભો થાય છે કે સરકાર આટલી બધી કંપનીઓની ફેવર શું કામ કરે છે? આજ વાંઢિયાની અંદર આજનો જ ખેડૂત જ્યારે એમ કહે છે કે 67 મીટરની બહાર કામ કરે છે, ત્યારે પોલીસનો ફરજ બને છે કે ગેરકાયદેસર ખેડૂતના ખેતરની અંદર પ્રવેશ કરવો, અનધિકૃત પ્રવેશ મુજબ એ કંપની વાળા માણસની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવો જોઈએ. રક્ષણ ત્યાં ખેડૂતને 67 મીટરની બહાર ત્યાં ખેડૂતને રક્ષણ મળવું જોઈએ, ત્યાં પોલીસ રક્ષણ નથી આપતું. સાંભળો ડીજીપી સાહેબ, હું તમને કહું છું BS9 ના માધ્યમથી, ગઈકાલે જ આપણે ચર્ચા થઈ અને આજે જ આ ઘટના બની છે, અને હું દર્શકોને પણ કહું છું કે BS9 ના માધ્યમથી આ વિડીયો રાજ્યના ડીજીપી સુધી પહોંચાડો અને એમને કયો કે ગઈકાલે જ વાત થઈ છે, કચ્છના કલેક્ટરે પણ સ્વીકાર્યું છે કે 67 મીટર કોરિડોરની બહાર કંપનીએ કામ કરવું હોય તો ખેડૂતો પાસેથી વપરાશી હક લેવો પડે. તો અહીંયા આ વિડીયો જે છે, હું આપણે વાત પૂરી થાય એટલે વિડીયો પણ તમને આપતો જાઉં છું બેન, એ પણ તમે ચલાવજો. 67 મીટરની બહાર કામ કરે છે, ખેડૂત રોકે છે, એ ખેડૂતને ઉપાડીને લઈ જવામાં આવે છે. ખરેખર ખેડૂતના ખેતરમાં છે, 67 મીટરના કોરિડોરમાં નથી, પણ ત્યાં કામ કરે છે, તો અહીંયા ખેડૂતને રક્ષણ મળવું જોઈએ. આ કંપની સામે કાયદેસર અનધિકૃત પ્રવેશનો, બાકી જે કઈ કલમો લાગતી હોય એ લાગતી હશે, પણ અનધિકૃત પ્રવેશનો તો કેસ લાગુ પડે એ થવો જોઈએ, પણ એ નથી થતું. ઉપરથી ખેડૂતોને ઉપાડીને લઈ જવામાં આવે છે. એટલે ડીજીપી સાહેબ ગઈકાલે જે આપણે ચર્ચા થઈ એનો જ આ વિડીયો છે, એ BS9 પણ મૂકશે અને આપ સુધી પણ પહોંચે એવી હું અપેક્ષા રાખું છું. પાલભાઈ, કચ્છનો શરૂઆતમાં જ આપણે વાત કરી કે માત્ર આ મુદ્દો કચ્છ પૂરતો સીમિત નથી. આ મુદ્દો દ્વારકાનો છે. તમે ને હું દ્વારકાના છીએ. વારંવાર ખેડૂતો આપણું ધ્યાન દોરે છે કે બેન મુદ્દો દ્વારકામાં છે. માત્ર દ્વારકાની, જામનગર અને દરિયા કિનારાના લગભગ મોટા ભાગના જિલ્લાઓનો આ સળગતો પ્રશ્ન છે. અને આવો જ થોડા ટાઈમ પહેલા દ્વારકામાંથી પણ એક સોશિયલ મીડિયાના માધ્યમથી મને વિડીયો મળ્યો હતો કે ખેડૂતને ઢસડી એના ખેતરમાં ખેડૂત જે પ્રાઇવેટ કંપની પોતાનું સામાન લઈ ટ્રેક્ટરથી માલ લઈ અને ઘૂસણખોરી કરતી હતી, તો બિચારો ટ્રેક્ટરની સામે ખેડૂત સૂઈ જાય છે, એમને ઢસડી ખેંચીને લઈ જવામાં આવે છે, રાઇફલો લઈ, પિસ્તોલો લઈ, અને પોલીસ આવે છે કે જાણે કે ખેડૂતે કોઈના જમીનમાં કબજો કરી લીધો હોય. એ બિચારા એ ખેડૂતની પોતાની માલિકીની જમીન છે, એમાં તમે જાઓ છો ને દાદાગીરી કરો છો. પછી ક્યાંક ને ક્યાંક ખેડૂત સવાલ ઉઠાવે છે કે મોટા ઉદ્યોગપતિઓના લેણા માફ, ખેડૂતોના લેણા માફ કેમ નહીં? અને જો તમારે સેવા કરવી છે, દયા દાખવવી છે, તો એ ખરાબાની જમીન તમે ખેડૂતોને ખેડવા આપી શકો છો. આ મુદ્દો પણ છે ને બેન. જામનગર, દ્વારકામાં, અને મેં ખાસ કરીને દ્વારકાની વાત કરું, દ્વારકામાં 2016-17 થી મેં લગભગ નહીં કર્યા હોય તો 50 પ્રયાસો કર્યા. જેવી લાઈન નવી આવે, એનું નોટિફિકેશન આવે તો એનો અભ્યાસ કરી અને ફેસબુક લાઈવ થઈ અને ખેડૂતોને હું કહેતો કે આ લાઈન અહીંથી નીકળવાની છે. 5-6 લાઈનોમાં તો એવું થયું છે કે એ ગામોમાં જઈને મેં ખેડૂતોને સમજાવ્યા છે, બરાબર છે. એના માટે કલ્યાણપુર કલેક્ટર મામલતદારને રજૂઆત કરવાની હોય, ખંભાળિયા મામલતદારને રજૂઆત કરવાની હોય, પ્રાંતને રજૂઆત કરવાની હોય, કલેક્ટરને રજૂઆત કરવાની હોય. મેં અગાઉથી તારીખો આપી હોય છે કે આ તારીખે આ જગ્યાએ આટલા વાગે આપણે ભેગું થવાનું છે. સવાલ એ આવે છે કે આપણે ત્યાં ખાસ કરીને આપણે દ્વારકામાં, મને કહેતા દુઃખ થાય છે અને કોઈને ખોટું લાગે તો એડવાન્સમાં માફી પણ માગી લઉં છું. કોઈને જ્યાં સુધી બાજુવાળાના ત્યાં થાંભલો ખૂતે છે ત્યાં સુધી કોઈના પેટનું પાણી હલતું નથી.
જ્યારે પોતાના ખેતરમાં આવે ત્યારે જ પછી લડાઈ કરવા નીકળ્યું છે. આ આપણે દ્વારકાની આપણે ખુદને શરમ આવે એવી વાત છે કે આપણા ખેડૂતોને જાગૃત તમે કરીને થાકી જાવ, બરાબર છે, એમને બહાર આવવું નથી. પોતાના જ ખેતરમાં આજથી 3 મહિના પછી લાઈન આવવાની છે, તો આજે શું કામ તૈયારી ના કરીએ? પાણી પેલા પાડ બાંધવા જોઈએ, બરાબર છે. અને આમાં લડાઈ છે, એ લડાઈ જાહેરનામું જ્યારે એનું આવે ને ત્યારે લડાઈ કરવાની છે. કલેક્ટર સુધી કેસ પહોંચી ગયો પછી તો ત્યાં સુધીમાં તો એનો રૂટ મેપ તૈયાર થઈ ગયો હોય, બધું તૈયાર થઈ ગયું, ફાઇનલાઇઝ થઈ ગયું, એની લાઈનના અક્ષાંશ રેખાંશ સાથેના થાંભલાઓ મંજૂર થઈ ગયા. પછી કલેક્ટર આગળ આ લોકો જાય કે અમે ખેડૂતને અહીંયા 3 વાર પ્રયાસ કર્યો, અમને જવા નથી દેતા, એટલે અમે તમને દાદ માંગીએ છીએ, બરાબર છે. હવે આની પહેલાની પ્રક્રિયા વખતે હું રાડું દઈ થાકું, કોઈ આવે નહીં. ગઈકાલનો દાખલો તમને આપું. ગઈકાલે મને સણોસરી ગામ, તમારા એક્ઝેક્ટ ગામની બાજુમાં સણોસરી ગામમાંથી મને ખેડૂતનો ફોન આવ્યો કે મારું ખેતર જે છે એ જમીન માપણીની ભૂલના કારણે અહીંયા હતું અને એ અહીંયા જતું રહ્યું. હવે જ્યાં જતું રહ્યું છે અહીંયા થાંભલો આવ્યો છે, બરાબર છે. હવે એના કારણે થયું છે એવું કે નોટિસ ને બધું જે છે એ બાજુવાળાને ગયું છે, બરાબર છે. મારા ખેતરમાં એ થાંભલો છે નહીં. જેના ખેતરમાં થાંભલો છે એને પાડવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે મારી ઉપર પોલીસ ફરિયાદ કરી છે, મને પોલીસ સ્ટેશને બોલાવે છે. હવે એક તો આ જમીન માપણીનો પ્રશ્ન છે કે થાંભલો કોકના ખેતરમાં આવતો હોય, બરાબર છે. એટલે મેં ગઈકાલે એમને કહ્યું કે તમારા ગામમાં જ્યારે આ લાઈન આવતી હતી આજથી લગભગ 4-1 વર્ષ પહેલા, ત્યારે મેં તમારા ગામમાં લગભગ 8-10 લોકોને કહ્યું હતું કે આમાં સંગઠિત થાવ, ભેગા થાવ, હું સણોસરી આવવા તૈયાર છું, બરાબર છે. પણ ક્યારેય તમે સંગઠિત જ ના થયા, ભેગા જ ના થયા. તો હું 1 વખત કહું, 2 વખત કહું, 5 વખત કહું, બરાબર, પણ તેમ છતાંય આપણે સંગઠિત જ ના થઈએ તો એકલા માણસ માટે લડાઈ કરવી, એક માણસ માટે, કોઈ પણ માણસ માટે અઘરી થઈ જાય. આજે તમારે ત્યાંથી લડી લીધું, પછી પરમ દિવસે બાજુવાળાને ત્યાં આવે એટલે વળી ત્યાં લડવા જવાનું. અને એમાં કંપનીઓ માને એમ નથી. આ કંપની અને સરકારમાં જ્યાં સુધી તમારી સંખ્યાબળ ના થાય, લડાયક લોકો ભેગા ન થાય, ત્યાં સુધી આ સરકાર માને એમ નથી. એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, માત્ર દ્વારકા જામનગર નહીં, સૌરાષ્ટ્ર આખું, દક્ષિણ ગુજરાત આખું, બરાબર છે, અને કચ્છ અને છેટ રાધનપુર સાંતલપુર સુધી, કારણ કે સોલાર ફાર્મ એટલા બધા આવવાના છે. દ્વારકા જિલ્લામાં આપણે અત્યારે લગભગ 1500-2000 વિન્ડ ફાર્મ ઉભા થઈ ગયા છે, હજી 5000 બીજા વિન્ડ ફાર્મ ઉભા થવાના છે. આટલી વીજળી પેદા થશે એ ક્યાંક ને ક્યાંકથી તો પસાર થવાનો છે લાઈન, એની વીજળી લઈ જવા માટે. આખું દ્વારકા જિલ્લો સૌરાષ્ટ્ર, શું કહેવાય, કરોડિયાના ઝાડા જેવું થઈ જવાનું છે. હજી સંગઠિત થાવ સમય છે. જો આજે સંગઠિત નહીં થઈએ તો આવનારી પેઢી જે આપણા ખેતરમાં થાંભલો ઉભેલો હશે ને અને એને કરાવવું હશે ને ત્યારે એ માફ નહીં કરે. સંગઠિત થાવ, જાગૃત બનો. આજે તમારે ત્યાં નથી આવતો, પાડોશી ત્યાં આવે છે તો એના માટે લડવા નીકળો. મારા ખેતરમાં તો હજી કોઈ થાંભલો જ નથી આવ્યો તો હું તો લડું છું. એમ બધાની ફરજ બનવી જોઈએ, બધાએ લડવા નીકળવું જોઈએ. એટલે આ કચ્છનો પ્રશ્ન એ કચ્છનો એકનો નથી. કચ્છની લડાઈ જે છે એ આખા ગુજરાતની લડાઈ છે. વિન્ડ ફાર્મ અને સોલાર અને હારે એટલે કે વીજ ઉત્પાદક કંપનીઓ અને વીજ વહન કરતી કંપનીઓ, આ બંને કંપનીઓ જે રાક્ષસી વૃત્તિ, જે ખેડૂતોને ભરખી જવાની રાક્ષસી વૃત્તિ વાળી કંપનીઓ છે, એની સામેની લડાઈ છે. તો એમાં હું BS9 ના માધ્યમથી તમામ ખેડૂતોને વિનંતી કરું છું, જાગૃત થાવ અને સાથે મળી અને લડાઈ કરીએ. કાયદાકીય જે કોઈ માહિતી જોતી હોય તો એ જયેશભાઈ પટેલ સુરત કે હું, તમે ફોન કરજો, અમારાથી શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરશું. પણ એમાં અમારો આગ્રહ એટલો જ છે કે સંગઠિત થઈ અને પછી ફોન કરજો. તમારે એક જણાને માહિતી આપવી હોય તો 1.5 કલાક સમજાવવાનો સમય અમારી પાસે પણ નથી. પણ તમે એમ કહો કે અમે 50 ખેડૂતોના થાંભલામાં આવે છે એ ભેગા થયા છીએ તો માહિતી આપો, તો ફોન ઉપર નહીં, ત્યાં આવીને રૂબરૂ માહિતી આપશું. પણ સંગઠિત પેલા થજો અને પછી ફોન કરજો.
જયપાલભાઈ વાત કરી છે સંગઠિત થવાની, એક થવાની ખેડૂતોને જરૂર છે, કારણ કે એક માણસ એકલો કેટલું કરી શકે. તમે બધા ભેગા થાવ, સંગઠિત થાવ તો પ્રશ્નને જરૂરથી વાચા મળે અને તંત્રને પણ ઝૂકવું પડે. વાત એ ખેડૂતોની હોય ત્યારે પાર્ટીની વાત ન કરવી જોઈએ, પરંતુ તેમ છતાં પણ એક સવાલ પૂછવા માંગુ છું કે જે રીતે પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોનું શોષણ કરી રહી છે, પોતાની દમનકારી નીતિ ચલાવી રહી છે, એને લઈને હવે પાર્ટીનું આગામી સમયમાં કોંગ્રેસની શું રણનીતિ રહેશે? બેન, જ્યાં જ્યાં વિન્ડ ફાર્મ, સોલાર એની સામે લડવાની વાત હોય, કચ્છમાં પણ અમારી આખી ટીમ લડે છે. જ્યારે અમે હમણાં કચ્છમાં ગયા ત્યારે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી ગયા હતા અને અમે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમે પોલિટિકલ, અને આજે પણ મેં તમને વાત કરી એમાં કોઈ પોલિટિકલ વાત નથી કરી, કારણ કે આ લડાઈ પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને લડવાની જરૂર છે. આમાં આપ, ભાજપ, કોંગ્રેસ જે કોઈ સાથ સહકાર જે લોકો આપવા માંગતા હોય એ તમામ લોકોને સાથે લઈને લડાઈ કરવાની આ લડાઈ છે. આમાં કોઈ પોલિટિક્સ હોય જ ના શકે. પણ કોંગ્રેસની નીતિ તો બેન સરકાર આવે તો નીતિ નક્કી કરી શકે ને. અત્યારે તો આની સામે એકત્રિત થઈ, સંગઠિત થઈ અને લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે ડીજીપી ને મળો અને બીજા જ દિવસે નિયમોનો ઉલાડિયો થાય, તમે કલેક્ટરને મળો અને બીજી વખત કલેક્ટર જ ભાગી જાય, તો આમાં એકમાત્ર રસ્તો એ છે કે એક લીગલી, જે અમે જયેશભાઈને છેલ્લે કચ્છમાં ગયા પછી માત્ર કચ્છ માટે નહીં પણ આખી આ જે પોલિસી છે કે ખેડૂતોને નોટિસ આપવાની અલગ કાયદાથી, વળતર આપવાનું અલગ પરિપત્રથી, આ જે છે એ, અને બીજું જે નિયમોનો ઉલાડિયો કરી અને આમાં પોલીસનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે, આ બંને મુદ્દાઓને લઈ અને આખી એક પિટિશન દાખલ કરવા માટેની આખી ટીમ અમે કામ કરીએ છીએ કે આમાં કેવી રીતે એને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી શકીએ. તો એ પણ એક અમારી હારે તૈયારી છે કે આમાં પિટિશન પણ આવનારા દિવસોમાં કરવી છે કે સરકાર જે છે એ કોઈ, ઓલી એક કહેવત છે તમને ખબર હોય તો, અત્યારે આમાં સરકારની સ્થિતિ એવી થઈ ગઈ છે, આપણે ખેડૂતોની જ કહેવત છે કે પૂછડે પકડો તો બાંડો અને હિંગડે પકડો તો ખાંડો. બરાબર છે. આ એના જેવી અત્યારે પરિસ્થિતિ છે કે જ્યારે નોટિસ આપવાની આવે ત્યારે 2003 1885 નો કાયદો અમલમાં આવે, જ્યારે વળતર આપવાનું આવે ત્યારે ખેડૂતોને નુકસાન જાય એવી રાજ્ય સરકારના જ બનાવેલા પરિપત્રો, એ પરિપત્રોને આગળ કરવામાં આવે. એટલે આ બે ધારી જે નીતિ છે આની સામે, અને જે રીતે પોલીસ અને પ્રશાસનનો ઉપયોગ કંપનીઓ કરી રહી છે એની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવનારા દિવસોમાં જવાની પણ અમારી માનસિક તૈયારી છે. બેન, જયપાલભાઈ, BS9 ની ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોને પણ ખાસ કહેવા માંગુ છું કે ખાસ એકત્રિત થાવ, જાગૃત થાવ. જ્યાં જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય, શોષણ થતું હોય, ગેરરીતિ થતી હોય, તમે એટલું તો કરી જ શકો કે તમારા ખીચામાં રહેલો ફોન કાઢો, એમનો વિડીયો બનાવો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા સુધી, જાગૃત નેતાઓ સુધી પહોંચાડો કે જે તમારો અવાજ બની શકે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.